હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો. તો ચાલો આપણે બનાવીએ. એક વાસણ લઈ લો, એમાં થોડું 2 ચમચી ઘી લઈ લો. હવે એમાં લોટ નાખો અને એને થોડો ધીમા તાપે તપવા દો. અને પછી થોડી વાર એને હલાવો અને જ્યાં સુધી બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી એને ફેરવ્યા રાખો. હવે પછી થોડું પાણી લઈ લો અને પાણીને એડ કરો. દૂધ તમે એના જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો. હવે પછી એને બરાબર હલાવો, જેથી કરીને ગાંઠો ના પડે. ને હલાવી રાખો અને પછી એની અંદર ખાંડ નાખી અને પછી એને ફરીથી થોડીવાર હલાવો અને એને તપવા દો, પાકો થવા દો. હવે પછી જુઓ, તમારો શીરો થોડો તૈયાર થઈ ગયો છે. હવે પછી એને હલાવો એટલે તમારો જે બ્રાઉન કલર પકડાશે એટલે તમારો શીરો તૈયાર છે, માત્ર 2 મિનિટમાં.